નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આંગણવાડી કાર્યકર બહેનોના પગાર વધારાને લઈને એક મહત્વની અપડેટ આપવામાં આવી રહી છે. આંગણવાડી કાર્યકરોને યોગ્ય પગાર હાલમાં મળી રહ્યો નથી. ગુજરાત હાઈકોર્ટ દ્વારા આંગણવાડી બહેનોના પગારમાં વધારો કરવા બાબત અપડેટ પણ આપવામાં આવી છે. એટલે કે ચુકાદો જાહેર કરવામાં આવ્યો છે કે તેમના પગારમાં વધારો આપવામાં આવે, પરંતુ હજુ સુધી સરકારે આ પગારમાં વધારો જાહેર કર્યો નથી. આંગણવાડી કાર્યકરોને યોગ્ય પગાર હાલમાં મળી રહ્યો નથી. કોંગ્રેસના સાંસદે સુધારણાની માંગ પણ ઉઠાવી છે. 10 સપ્ટેમ્બરના રોજ સાંસદ દ્વારા કેન્દ્રને આંગણવાડી કાર્યકરો AWWS માટે ₹24,000 અને સહાયકો માટે ₹18,000નો સમાન વેતન નક્કી કરવા અને તેમને શ્રમ કાયદા હેઠળ નિયમિત કરવા વિનંતી કરી છે. કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવી અને રાજ્યમંત્રી સાવિત્રી ઠાકુરને આપેલા આવેદનપત્રમાં તુરાના કોંગ્રેસના સાંસદ સાલંગ એ સંગમાએ જણાવ્યું હતું કે આ કર્મચારીઓ ગ્રામીણ અને દૂરના વિસ્તારોમાં કામ કરે છે. આંગણવાડી સહાયકોને તેડાગરોને હાલમાં 5,500 જેટલો પગાર મળી રહ્યો છે. રાજ્યોમાં આંગણવાડી કાર્યકરોને 10,000 જેટલો પગાર મળી રહ્યો છે, જ્યારે અમુક રાજ્યોમાં 8,000 થી 15,000 રૂપિયાની વચ્ચે તેમને પગાર આપવામાં આવે છે, જ્યારે સહાયકોને 4,500 થી 8,500 રૂપિયા સુધીનું વેતન ચૂકવવામાં આવે છે. તો નિશ્ચિત માનદ વેતન 11,500 રૂપિયા જે નિશ્ચિત કરાયું છે, જેમાં રાજ્ય સ્તરે 1,500 રૂપિયાનું વધારાનું યોગદાન આપવામાં આવશે તેવું પણ કહેવામાં આવ્યું છે. તેમણે આ આરોગ્ય કર્મચારીઓના પગારની સમયસર ડિજિટલ ચૂકવણી સુનિશ્ચિત કરવાની તેમજ તાલીમ અને સુપરવાઇઝરી ભૂમિકાઓ માટે તકો સહિત સ્પષ્ટ કારકિર્દીનો માર્ગ પૂરો પાડવાની માંગ પણ કરી છે. હવે સાંસદે જણાવ્યું છે કે ગુજરાત હાઈકોર્ટના આંગણવાડી કાર્યકરો માટે લઘુત્તમ વેતન ₹24,800 અને સહાયકો માટે ₹20,300 નક્કી કરવાનો આદેશનો પણ ઉલ્લેખ કર્યો છે, જે મોટાભાગના રાજ્યોમાં હજુ સુધી લાગુ કરવામાં આવ્યો નથી. તેમજ આંગણવાડી કાર્યકરો ભારતના બાળપણની સંભાળ, પોષણ અને સમુદાય આરોગ્ય કાર્યક્રમોની કરોડરજ્જુ છે, પરંતુ તેઓ ઓછા વેતન, અસુરક્ષિત નોકરીઓ અને અપૂરતી સંસ્થાકીય સહાય સાથે મુશ્કેલ પરિસ્થિતિઓમાં કામ કરી રહ્યા છે. આંગણવાડી કાર્યકરો માતાઓ, બાળકો અને સમુદાયોની સેવામાં અડગ રહે છે. તેમની સુખાકારી સુનિશ્ચિત કરવા અને તેમની મહત્વપૂર્ણ ભૂમિકાને સશક્ત બનાવતા સુધારાઓ દ્વારા તેમના સમર્પણને માન્યતા આપવી જોઈએ તેવું મેમોરેન્ડમમાં જણાવાયું છે. ધન્યવાદ.